કૃષ્ણ ભગવાને જ્યારથી જન્મ લીધો છે ત્યારથી બધાને આંસુ આપ્યા છે અને પ્રેમ આંસુ સિવાય બીજું કાંઈ આપતો જ નથી. પ્રેમ એક જ વસ્તુ મને તમને આપે છે ને એ છે આંસુ. અને જ્યાં સુધી તમને તમારા પ્રિય પાત્ર માટે, પ્રેમ પાત્ર માટે જ્યાં સુધી આંખમાં આંસુ ન આવે ત્યાં સુધી સમજવાનું પ્રેમમાં ક્યાંક કચાશ છે. માત્ર બેઠા હોય અને બેઠા બેઠા સ્મરણમાં જો આંખમાં નમી આવી જાય તો સમજવાનું આ પ્રેમ છે. કૃષ્ણએ જન્મતાની સાથે પોતાના દેવકી માને આંસુ આપ્યા, વસુદેવજીને આંસુ આપ્યા. આ પછી ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ થયા પછી આખા ગોકુળને, ગોકુળની ગોપીઓને, ગોવાળિયાઓને, એને તો શું વ્રજના વાંદરાઓને, વાનરોને અને વ્રજની ગાયોને આંસુ આપ્યા. વ્રજની ગાયો રોય છે, વ્રજના વાનરો રોયા છે કે અમારો શ્યામ જાય છે, અમારો પ્રાણ જાય છે. પણ એને જવાનું છે. ધર્મ સંસ્થાપનાર્થાય જન્મ લીધો છે. નિયતિએ મારું નિર્માણ મોટા કામ કરવા માટે કર્યું છે. હું અહીંયા ઈશ્વર બનીને આવ્યો છું તો મારા અવતરણનું બહુ મોટું પ્રયોજન છે. મને આ ઘણીવાર પ્રશ્ન થાય, રાધાજીને શું કામ નહીં લઈ ગયા હોય, શું કામ એને છોડીને જવી પડી હશે? કારણ કૃષ્ણ ભગવાન સમજી ગયા હશે કે આ રાધાના પ્રેમમાં, આ ગોપીઓના પ્રેમમાં યશોદાનો પ્રેમ એવો ગહન છે, આ રાધાનો પ્રેમ એવો ગહન છે કે આ પ્રેમની અવસ્થામાં જ્યારે હું હોઉં છું, આ લાગણીની અંદર હોઉં છું, ત્યારે મને દુનિયામાં બીજું કાંઈ જરૂરી હોય એવું લાગતું જ નથી. હું જ્યારે રાધાની સાથે ક્ષણો માણતો હોઉં ત્યારે મને દુનિયામાં બીજું કાંઈ જોઈએ છે કે મારે દુનિયામાં બીજું કાંઈ કરવાનું છે એ મને બધું વિસ્મૃત થઈ જાય, મને બધું ભૂલાઈ જાય. રાધા સિવાય કાંઈ દેખાય નહીં. અને મારું અવતાર કાર્ય હું ભૂલી ન જાઉં, મારું અવતાર કાર્ય મારાથી છૂટી ન જાય એટલા માટે મારે રાધાને છોડવી પડશે. છોડ દે સારી દુનિયા किसी के लिए, ये मुनासिब नहीं आदमी के लिए. प्यार से भी जरूरी कई काम है, प्यार सब कुछ नहीं आदमी के लिए. छोड़ दे सारी दुनिया किसी के लिए, प्यार से भी जरूरी कई काम है. પ્યાર કરતા, પ્રેમ કરતા પણ વધુ મહત્વના જીવનમાં મારે કર્તવ્યો છે. આ નિયતિએ મારું નિર્માણ કર્યું છે તો મારે જવું પડશે. એટલે વ્રજને રોવડાવે, મહાભારતની અંદર દુર્યોધનને રોવડાવે, શકુનીને રોવડાવે, શિશુપાલને રોવડાવે. કૃષ્ણ ભગવાને બધાને આંસુ આપ્યા છે પણ બધાના આંસુ નોખા છે. શકુનીના આંસુ અલગ છે, રાધાના આંસુ અલગ છે, શિશુપાલના આંસુ અલગ છે, નંદ બાબા ને યશોદામાના આંસુ અલગ છે. રોવડાવ્યા બધાને છે. એની શું વાત કરું, સૌથી મોટા આંસુ એને સંસારને જ્યારે આપ્યા હતા. આ ભાગવતની અંદર 11મા સ્કંદની અંદર પ્રસંગ આવે છે કે કૃષ્ણ ભગવાન 125 વર્ષનું જીવન અને પછી પ્રભાસ પાટણ ક્ષેત્રે દરિયા કિનારે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે યાદવા સ્થળી થઈ ગઈ છે. અને ભગવાન પોતે જ્યારે ઝાડ નીચે બેઠા હોય અને જરા નામના પારાધીનું બાણ એના પગમાં લાગે અને પ્રભુ પોતે પણ વૈકુંઠ ગમન કરે, પોતાનો દેહ ત્યાગ કરે, ત્યારે આખી પ્રકૃતિને, આખા બ્રહ્માંડને રોવડાવે. એ મૃત્યુના સમાચાર, અત્યારે તો આપણે બધા સમાચારો એકબીજાને આપવા હોય તો ફેસબુક હોય, ટ્વિટર હોય, બરાબર, ઈમેલ કરી દઈ, વોટ્સએપ કરી દઈ. પણ આ જગતનો બાપ આ જગતમાંથી ગયો, આ સમાચાર બધાને પહોંચાડવા કેમ? અને ત્યારે ઈ બીડું ઝડપ્યું સાહેબ હિરણ નદીએ, સૌરાષ્ટ્રની હિરણ નદીએ ઈ બીડું ઝડપ્યું કે આ સમાચાર હું પહોંચાડીશ. પણ એ તો હિરણ નદી કેટલી અવળી કમથી નદી, દુનિયા આટલી મોટી અને મારું ગજું આટલું, આ બધે હું કેમ પહોંચાડું?
દુનિયા ભલે ને મોટી હોય પણ મોટું ઘર ક્યાં દૂર છે, બાજુમાં તો સમુદ્ર છે, બાજુમાં તો દરિયો છે. હિરણ ઉતાવળી થઈ અને ટાગોર લખે છે, ટાગોરના કવિતાઓમાં આ લખેલો ભાવ છે. અને હિરણ પડી સમુદ્રમાં અને સમુદ્ર પૂછે, કેમ બાપ, કેમ આટલી ઉતાવળી થાશ? હે હિરણ, કેમ આટલી ઉતાવળી થાશ? તો કે સમાચાર જ એવા છે, આપણો બાપ ગયો, આપણો કૃષ્ણ ગયો, આપણો નાથ, આપણો માલિક ગયો. અને જેવા શબ્દ સંભળાણા, કૃષ્ણ ગયા, એવા સમુદ્રના પેટમાં આમ ફાળ પડી, સમુદ્રના પેટમાં આમ ફાળ પડી, સમુદ્રને આમ દાજ લાગે, એનું પેટ ઉકળવા માંડે અને એમાંથી વાદળાઓ બંધાય. કવિ ટાગોરની કલ્પના તમે જુઓ, એમાંથી વાદળા બંધાય. પેલું વાદળું આમ દ્વારિકામાં ગોમતીમાં પડ્યું, બીજું વાદળું આમ યમુના કાંઠે પડ્યું. અને ઈ વરસાદ વરસે, દ્વારિકામાં વરસાદ વરસે, ત્યાં બાજુ ગોકુળમાં વરસાદ વરસે, મથુરામાં વરસાદ વરસે. અને આવા કમોસમીના અમંગલ એંધાણ સાથે આ વરસાદ આવ્યો છે. લોકો સમજી જાય આ કોઈ અમંગલ સમાચાર આવ્યા છે. આ સમાચાર, આ વરસાદ, આ શુભ સમાચાર લઈને નથી આવ્યો. અને કૃષ્ણની ઈચ્છા હતી, આ અર્જુનને કહીને ગયા હતા કૃષ્ણ ભગવાન કે મારો એક છેલ્લો સંદેશો છે, ઉદ્ધવજીને કેજો, એનું શરીર જો કામ કરે. ઉદ્ધવજી પણ વડીલ થયા, પણ એનું શરીર જો કામ કરે, એનું મન જો કામ કરે અને એમનાથી જો થઈ શકે તો મારો આ એક છેલ્લો સંદેશો લઈને ગોકુળમાં જાય, મારો આ છેલ્લો સંદેશો લઈ અને વ્રજમાં જાય. કારણ કે પેલાય સંદેશો ઈ જ લઈ ગયા હતા ને. અને અર્જુન ઉદ્ધવજીને કહે છે, આપણો બાપ ગયો, કૃષ્ણ આપણી વચ્ચે નથી. ઉદ્ધવજીને થયું, આ સમાચાર હું ગોકુળના લોકોને કેવી રીતે આપું? આપણા કૃષ્ણની ઈચ્છા છે ને, છેલ્લી ઈચ્છા છે તો આપણે પૂરી કરવી પડશે ને. કૃષ્ણ પ્રત્યે આટલી મમતા છે, આપણા સખા પ્રત્યે એટલી મમતા છે, તો એ છેલ્લી ઈચ્છા તો આપણે ગમે તેમ પૂરી કરવી પડશે. ઉદ્ધવજી ઉતાવળા પગે ગોકુળ બાજુ જાય અને રસ્તામાં એને નવા નવા સમાચારો મળે કે હવે તો નંદબાબાએ રહ્યા નથી, યશોદામાએ ત્યાં રહ્યા નથી. કારણ કે ઉંમર, કૃષ્ણ ભગવાન 125 વર્ષના ત્યાં હોય તો નંદબાબા ને યશોદામાની ઉંમર તો હવે તો ઈ પણ રહ્યા નથી. હવે જૂના કહેવાય એવા વડીલો કોઈ રહ્યા નથી. રાધાજી છે, અમુક ગોપીઓ છે, ગોવાળિયાઓ છે ને હવે નવી પેઢીઓ છે. ગોકુળમાં પહોંચે અને સૌથી પહેલા એને અક્રૂરજી મળે અને અક્રૂરજીને આ સમાચાર આપે કે આમ આ બનાવ બન્યો, આ ઘટના બની. અક્રૂરજી ચોધાર આંસુએ રૂએ. ઈ કાળિયો છેતરી ગયો, ઈ કાળિયો છેતરી ગયો અને કાળિયાએ બધાને છેતર્યો છે. મારી એક જ ઈચ્છા હતી કે એક વખત શ્યામ મળે, એક વખત કૃષ્ણ મળે તો મારે એની પાસે માફી માંગવી છે, મારે એની પાસે માફી માંગવી છે કે તારા ઉપર સમયંતક મણીનો જે ચોરીનો આળ લાગ્યો હતો ને, જે આરોપ લાગ્યો હતો, એમાં હું પણ સામેલ હતો, એ ગુનામાં હું પણ ક્યાંક ને ક્યાંક મારો પણ યોગદાન હતું. મારે એના પગ પકડીને મારે માફી માંગવી હતી. એને મને માફી માંગવાનો સમય ના આપ્યો, એને મને માફી માંગવાની તક પણ ના આપી. ઉદ્ધવજી શું સંદેશો લાવ્યા છો? અને કૃષ્ણ ગયા ત્યારે અમને ગોકુળવાસીઓને, વ્રજવાસીઓને યાદ કરતા હતા, અમારું સ્મરણ હતું. સર્વ વ્રજવાસીઓને, ગોકુળવાસીઓને કૃષ્ણ ભગવાન બહુ સ્મરણમાં રાખે, બહુ યાદ કરે. પણ અંત સમયે મુખમાં બે નામ વિશેષ આવ્યા,
કોણ છે એ મહાભાગી, કોણ છે એ બળભાગી? એક નામ આવ્યું પોતાની પ્રિય સખી પાંચાલીનું, દ્રૌપદીનું. દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને રોવડાવ્યા છે. જ્યારે દ્રૌપદીના 5 બાળકો મરી ગયા, 5 સંતાનો મરી ગયા ને, ત્યારે દ્રૌપદીએ કૃષ્ણ ઉપર પ્રશ્ન ફેંક્યો છે, એના ઉપર પ્રશ્નાર્થ લગાવ્યો છે. આખી જિંદગી જેની વહારે ઊભા છે, જેની પાછળ જ ઊભા છે, ખભે ખભો મિલાવીને એના એક એક કામ કર્યા છે, એ દ્રૌપદી આજે કૃષ્ણ ઉપર આરોપ મુકાવે છે કે મારા 5 સંતાનો મરી ગયા, એમાં હે નિયંતા તારો હાથ તો નથી ને? મારા 5 સંતાનો મરી ગયા, એમાં તું તો ક્યાંક નથી ને? કોણ બોલે છે આ? કૃષ્ણ ભગવાનને થયું કોણ આ બોલે છે? આ વાત બોલે છે કોણ? મેં જેને 999 આપ્યા હતા ઈ આ બોલે છે? મેં જેને 999 ચીર પૂર્યા હતા ઈ દ્રૌપદી મને ટપકો આપે છે? તેદી પિતાંબરીએ મોઢું ઢાંક્યું કૃષ્ણ, પણ ગમ ખાઈ ગયા, બોલ્યા નહીં. તો દ્રૌપદીએ કૃષ્ણને રોવડાવ્યા. અંત સમયે કૃષ્ણના સ્મરણમાં દ્રૌપદી છે. અને બીજું નામ તો કે બીજું નામ કૃષ્ણના પ્રાણ રાધા. કૃષ્ણના હોઠ પર રાધા નામ આવી અને કૃષ્ણ ભગવાનની આંખો મીચાઈ હતી. અધરો પર રાધાનું નામ હતું. છેલ્લી વખત રાધા છે? અક્રૂરજી પૂછે, ઉદ્ધવજી પૂછે રાધા છે? હા રાધા છે. રાધા વિધવા થઈ ગઈ છે. આયન, રાધાનો પતિ આયન, એ પણ ગુજરી ગયો છે. રાધા વિધવા થઈ, રાધા વૃદ્ધ થઈ, પણ ઘેલી થઈ ગઈ છે, પાગલ થઈ ગઈ છે. રાધા વિધવા થઈ પણ છતાંય સિંદૂર ભૂંસતી નથી. વિધવા થઈ છતાંય ચંદનનો લેપ લગાડે. વિધવા થઈ છતાં પણ સુહાગનનો શણગાર કરે. પાગલ થઈ ગઈ છે, ઘેલી થઈ ગઈ છે. પ્રેમ કોઈને વિધવા થવા દેતો નથી. પ્રેમ કોઈને વિદુર થવા દેતું નથી. પ્રેમ કોઈને વિધવા થવા દેતું નથી. પ્રેમ કોઈને ઘરડું થવા દેતું નથી. પ્રેમ કોઈને વૃદ્ધ થવા દેતું નથી. નિત્ય યૌવન પ્રેમનો સ્વભાવ છે. પ્રેમમાં વિધવા થવાની છૂટ નથી, એમાં વિદુર થવાની છૂટ જ નથી. રાધા આવી અને જોવે, વર્ણન તો કર્યું હતું કે ભાઈ વૃદ્ધ છે પણ એવી યુવાન દેખાય. અને ત્યારે ઉદ્ધવજી રાધાને પોતાની પાસે બેસાડી અને કહે, દેવી એક સમાચાર લાવ્યો છું, એક સંદેશો લાવ્યો છું. તો કે તમારું કામ તો સંદેશા આપવાનું જ છે ને, પેલા તમે જ સંદેશો લઈ આવ્યા હતા. આ વખતે તમે કાંક દિલ તોડવાના હશો. ત્યારે પણ તમે હૃદય ભંગ કર્યું હતું, હવે આજે પણ તમે હૃદય ભંગ કરશો. તમારાથી બહુ બીક લાગે ઉદ્ધવજી. તમે કાંઈ બોલો ને એની પહેલા મારા પેટમાં ફાળ પડે. આપણે કાલિંદીના ઘાટ પર શિલા છે, ત્યાં જઈને બેસીએ. કાલિંદીનો સહારો મને હોય. તમે ધીરે ધીરે જે પણ સંદેશો લાવ્યા હોય, મારું હૃદય એક વખત તૂટ્યું છે, આ હૃદય તૂટેલું પડ્યું છે. હવે તમે જીરવી જીરવીને ધીમે ધીમે જે પણ સંદેશો આપવાના હોય આપજો. ઉદ્ધવજી અને રાધાજી કાલિંદીના ઘાટ ઉપર જે કાળમીઠ પથ્થર હોય એની પાસે પહોંચે અને પથ્થરમાં મોરપીંછ ખોસેલું હોય. કૃષ્ણ ગયા ત્યારે કૃષ્ણ ભગવાન રાધાજીને વાંસળી આપીને ગયા અને એક મોરપીંછ આપીને ગયા.
રાધાજી કહે, એ મોરપીંછ મેં આ શિલામાં અહીંયા ટેકવીને રાખ્યો છે. આ કૃષ્ણની યાદ છે, કૃષ્ણની સ્મૃતિ છે. અને આ શિલા એ ઈ જગ્યા છે, આ પથ્થર ઈ જગ્યા છે કે જ્યારે વ્રજ છોડતી વખતે કનૈયો મને છેલ્લી વખત મળવા આવ્યો હતો. આ ઈ જગ્યા છે કે જ્યાં કૃષ્ણ મને છેલ્લી વખત મળવા આવ્યો હતો. અને ત્યારે ઉદ્ધવજી કહે છે, રાધા દેવી, કૃષ્ણ આપણી વચ્ચે નથી. અને ત્યારે ઈ કૃષ્ણ આપણી વચ્ચે નથી ઈ સાંભળીને રાધાની સ્થિતિ શું થઈ હશે એની કલ્પના, એનું વર્ણન, એની કથા કરવી મારા માટે શક્ય નથી. એની પાસે એનું વર્ણન કરવાના શબ્દો મારી પાસે નથી કે ઈ સાંભળીને રાધાની શું સ્થિતિ થઈ હશે. રાધાજી તૂટવાની અણીએ પણ પોતાની જાતને સાચવીને ઉદ્ધવજીને કહે છે, કારણ કે હું હવે આ વ્રજની વડીલ છું. આ આખું વ્રજ મારા ખોળે બેઠું છે. હું જો અત્યારે ધીરજ ખોઈશ, હું જો અત્યારે સંયમ ખોઈ બેસીશ, હું જો મારા મનનું કાબુ ખોઈ બેસીશ તો આ વ્રજવાસીઓને કોણ સાચવશે? આ ગોકુળવાસીઓને કોણ સાચવશે? પ્રેમ છે ને બીજાનું ધ્યાન બહુ રાખે. પ્રેમ બીજાનું ધ્યાન બહુ રાખે. જેને જેને પ્રેમનો અનુભવ થયો હોય ને એ બીજાની લાગણીનો ક્યાંય ઠેસ ન પહોંચે, એને ક્યાંય એનું ધ્યાન બહુ રાખે.